મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાની ગૌશાળાઓને 63 લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે અને આ ચૂકવણામાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા નાયબ પશુપાલક નિયામક સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે 247 ગૌશાળાઓ દ્વારા આ માટે અરજી કરવામાં આવી હતી અને આ યોજનાના લાભ માટે તેમના દ્વારા જ્યારે અરજી કરાયેલી ત્યારે એક એવી સ્કીમ છે કે પશુ દીઠ દિવસના 30 રૂપિયા લેખે ચૂકવણું કરવામાં આવતું હોય છે। ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે જે લખપત તાલુકાની 4 ગૌશાળા હતી તે માટેની આ વાત આવી હતી। ત્યારે અમારી સંપૂર્ણ ટીમ અને ગૌશાળાના જે પણ એક પ્રતિનિધિ હોય છે તેમની સાથે આ સંપૂર્ણ ટીમ મળી અને સાધનિક કાગળો રજૂ કરે છે અને ત્યારબાદ જ આ સમગ્ર ચૂકવણું કરવામાં આવે છે તેવું નાયબ પશુપાલક નિયામક દ્વારા જણાવવામાં આવ્યું હતું। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। પહેલા તો ગૌમાતા પોષણ યોજના છે એના વિશે થોડીક વાત કરીએ તો એમાં ગુજરાત સરકાર દ્વારા જે પણ ગૌશાળાઓ કે ટ્રસ્ટ રજિસ્ટર્ડ થયેલા છે એમને એમના પશુઓના નિભાવ માટે સબસિડી ચૂકવવામાં આવે છે, જે 30 રૂપિયા લેખે પ્રતિ પશુ દીઠ પર ડે, એટલે એક દિવસના 30 રૂપિયા એક પશુ માટે ચૂકવવામાં આવે છે। હવે આ જે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં આખા કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 247 ગૌશાળાઓ કે પાંજરા પર રજિસ્ટર્ડ થયેલ છે, એમણે સહાય માટે અરજી કરેલી હતી। એમાં 223 ગૌશાળાઓ છે જે 1000થી ઓછા પશુવાળી છે, 24 ગૌશાળાઓ છે એ 1000થી વધારે પશુઓવાળી છે। હવે આ 223 1000થી ઓછી છે એમાંથી પણ 218 ગૌશાળાઓ છે એનું તાલુકાની સમિતિ દ્વારા હકારાત્મક અભિગમ સાથે સાધનિક કાગળો અમારી પાસે આવેલા હતા અને 5 ગૌશાળાઓ છે એમનું નેગેટિવ રિમાર્ક સાથે કે એમને ક્યાંક ને ક્યાંક કંઈક માળખાકીય સુવિધાનો અભાવ હોય કે પશુ હાજર ન હોય એવી 5 સંસ્થાઓનું આવેલું હતું। એટલે 218 સંસ્થાઓ જે 1000થી ઓછા પશુવાળી છે એમને અને 24 ગૌશાળાઓને 1000થી વધારે છે એમને આપણે સહાયનું જે ચૂકવણું છે એ કરેલ છે। એમાં આપ જે 63 લાખની વાત કરો છો એ 63 લાખ લખપત તાલુકામાં 4 ગૌશાળાઓ છે એમાં આ ચૂકવણું કરેલું છે। તાલુકા સમિતિનું હકારાત્મક રોજકામ સાથે સાધનિક કાગળો અહીં આવેલા છે એના આધાર ઉપર આપણે એમનું પેમેન્ટ કરેલું છે। ના આક્ષેપ થઈ રહ્યો છે એ વાત તમે કહો છો સાચી છે, પણ અમારી પાસે જે સાધનિક કાગળો આવ્યા છે એમાં લખપત તાલુકાઓની જે 4 ગૌશાળાઓ છે, મહાગૃહ ચેરિટેબલ ટ્રસ્ટ, કચ્છ નારાયણ સરોવર ગૌશાળા, પછી મોરાવાંડ ગૌશાળા અને અમન ગૌશાળા, એ 4 ગૌશાળાઓનું અમારી તાલુકા કક્ષાની જે ટીમ છે એમાં ગૌમાતા પોષણ યોજના માટે અધ્યક્ષ મામલતદાર સાહેબ છે, સભ્ય સચિવ પશુ ચિકિત્સા અધિકારી જે તે તાલુકાના છે, સાથે સભ્યમાં તાલુકા વિકાસ અધિકારી અને ગૌશાળા વતી એક પ્રતિનિધિ, એટલે એવા 4નું તાલુકા લેવલ ઉપર ટીમની નિમણૂક રચના કરેલી છે। એ 4 જણા બધું જ વસ્તુઓ ચેક કરી અને એમના રોજકામ સાથે સાધનિક કાગળો સાથે અમારી પાસે મોકલે છે। એટલે એ સાધનિક કાગળો જોતા ક્યાંય એવું મને અત્યારે નથી દેખાતું કે ગેરરીતિ થઈ હોય, કારણ કે 4 ગૌશાળાઓનું જે રોજકામ અમે ચેક કર્યું છે એમાં દરેક ગૌશાળાઓમાં પશુ હાજર જોવા મળ્યા છે। દરેક ગૌશાળામાં એમણે લખેલું છે એ પ્રમાણે ઘાસચારો, પાણીની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, દરેક વસ્તુઓ ત્યાં હાજર હતી। સમિતિ જ્યારે ચેક કરવા માટે ગઈ ત્યારે પશુઓ પણ ત્યાં હાજર હતા અને એના આધાર ઉપર એમણે રોજકામ કરી અને મોકલ્યું છે અને એના આધાર ઉપર અહીંયાથી આપણે પેમેન્ટ કરવામાં આવ્યું છે। સમિતિની ઉપરવટ જઈ અને ચૂકવણું કરવાનો પ્રશ્ન થતો જ નથી, કારણ કે આમાં જે પ્રકારે ઠરાવ છે અને જે પ્રકારે સમિતિઓની રચના કરવામાં આવી છે એમાં તાલુકા લેવલ ઉપર સ્થાનિક ત્યાંના લોકલ જે માણસો છે એમના દ્વારા જ તપાસણી થાય છે અને તાલુકાઓમાંથી જિલ્લામાં આવે છે। અમારે 10 તાલુકાનું જિલ્લામાંથી અહીંયા સંકલન કરી અને એનું સંકલિત રિપોર્ટ તૈયાર કરી અને પછી કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને
મિટિંગ થાય છે અને પછી એમાં પેમેન્ટ માટે ચૂકવણાનો કાર્યાલય આદેશ થાય છે. એટલે મોટાભાગે જે તાલુકા સમિતિમાંથી આવ્યું હોય એનું થોડા ઘણા અંશે અમે રેન્ડમ ચેકિંગ કરી શકીએ, પણ દરેક ગૌશાળાઓનું કદાચ અમારા માટે પણ પોસિબલ નથી. પણ આવા કોઈ મુદ્દા જ્યારે ધ્યાનમાં આવે છે તો એવી ગૌશાળાઓ માટે ખાસ અમે અલગથી ટીમ બનાવી અને એનું ફરીથી એવું હશે તો અમે ચેકઅપ કરાવીશું. ના, અમારી એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું, પણ કચ્છની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે કદાચ ચરિયાણ વિસ્તાર છે તો સવારે એ લોકો ગૌશાળાવાળા ક્યારેક જઈએ તો પશુ હાજર ન હોય તો એ કહેતા હોય કે ભાઈ ના ચરિયાણમાં ગયા છે, અને આપણે એને ચરિયાણમાં જવા માટે પણ ના ન પાડી શકીએ. પણ જ્યારે પણ અમારી ટીમ ગઈ છે અને પશુઓ હાજર નથી તો એનું નેગેટિવ રિમાર્ક્સ કરી અને આવેલા છે એવા ભૂતકાળના પણ દાખલા છે. અને આ વખતે પણ જે 5 ગૌશાળાઓનું નેગેટિવ રિમાર્ક્સ છે એમાં પણ જે પશુઓ હાજર નથી કે સીસીટીવી કેમેરા નથી અથવા તો કોઈ માળખાકીય સુવિધા નથી તો એમનું નેગેટિવ રિમાર્ક્સ સાથે આવે છે તો અમે એને સહાય ચૂકવતા નથી. ના, ડીડીઓ સાહેબ દ્વારા આ હપ્તામાં કોઈ એવો ઓર્ડર કરવામાં નથી આવ્યો કે આની તપાસ કરવી જોઈએ ને આવું કોઈ ગેરરીતિ છે, એટલે એવું ક્યાંય મારા ધ્યાનમાં નથી આવ્યું. આના આગળના વખતે જ્યારે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરનું હપ્તો ચૂકવવાનો હતો ત્યારે એવું અમુક રેન્ડમ જિલ્લા કક્ષાની ટીમ દ્વારા ઓર્ડર થયા હતા, એ મારા ધ્યાનમાં છે. આ વખતના હપ્તા માટે એવું કોઈ ઓર્ડર થયેલો નથી.